પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ યોજાયો લોક દરબાર। જિલ્લામાં આજે 2 જગ્યા પર લોક દરબાર યોજાવાના તે પૈકી એક લોક દરબાર કાર્યાલય ખાતે યોજાયો। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ અનેક પ્રશ્નો આવ્યા, જેમાં મહત્વનો પ્રશ્ન હતો જેતપુરના પ્રદૂષિત પાણી સમુદ્રમાં નાખવાનો। માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ કેબિનેટ મંત્રી સમક્ષ મૂક્યો ગંભીર મુદ્દો। બોટ એસોસિએશનને જેતપુરના પ્રદૂષિત પાણી પોરબંદરના સમુદ્રમાં નાખવા મુદ્દે 2 દિવસ પહેલા સરકારમાંથી જમીન સંપાદન માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ થયા બાદ ઉઠાવ્યો સવાલ। બોટ એસોસિએશનના સવાલના જવાબ સામે કેબિનેટ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે નહીં થવા દઈએ। આ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે। ખારવા સમાજ અને શહેરના જાગૃત લોકો કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી ચૂક્યા છે। આજે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય અટલ ભવન ખાતે પ્રજાના જુદા જુદા પ્રશ્નો સાંભળવા માટેનો સવારના ભાગે લોક દરબાર રાખવામાં આવેલ અને એમાં જે લોકોના પ્રશ્નો હતા એ પોતાના પ્રશ્નોની લેખિત રજૂઆત સાથે આજે મને મળ્યા અને એ બાબતે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જિલ્લા કક્ષાના જે કંઈ પ્રશ્નો હોય એને સાંભળવા માટે દરેક જિલ્લા મથકોએ જઈને પ્રશ્નો સાંભળવાની સૂચનાઓ આપેલી છે અને અગાઉ પણ અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે આવો લોક દરબાર કરતા રહ્યા છે અને એનાથી પ્રજાની અંદર જે કાંઈ પ્રશ્નો હોય એ સહેલાઈથી એનો ઉકેલ આવે છે। અહીંયા પોરબંદરને એક વિશ્વના અને ભારતના નકશામાં સ્થાન આપવા માટેનું જે કાર્યવાહી તો ચાલે જ છે, પણ સાથે સાથે જે નાના નાના પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવો પણ જરૂરી છે, જે અમે કરી રહ્યા છીએ।